રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો અગ્નિકાંડની ઘટનાને 2 વર્ષ થયા પૂર્ણ ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત 27 વ્યક્તિઓના થયા હતા મોત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારનું નિવેદન અમારા દ્વારા 14 મુદ્દા ગૃહમાં આપ્યા હતા પરંતુ એક પણ મુદ્દા પર અમલીકરણ કરવામાં આવ્યું નથી ગેમ ઝોન અગ્નિકાંડના દરેક આરોપી જામીન પર છૂટી ગયા છે એ કેસના સાક્ષીઓને પણ ધમકાવવામાં આવી રહ્યા છે ડે ટુ ડે કેસ ચાલે તેવી અમારી માગણી છે સાથે જ સાચું અને રક્ષણ આપવામાં આવે અહેવાલ સંજય પોપટ મારો નાનો ભાઈ એક્સપાયર થયો હતો એમાં ટીઆરપીમાં ને 2 વર્ષ કમ્પ્લીટ આજે પૂરા થયા છે. એમાં માંગણી અમે ઘણી કરી હતી કે 14 મુદ્દા લેખિતમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપેલા હતા. એમાંથી હજી સુધીમાં એકેય મુદ્દા કરવામાં આવ્યા નથી. એમાં સૌથી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કર્યું હતું કે ડે ટુ ડે હિયરિંગ લેવામાં આવે. ડે ટુ ડે હિયરિંગ હજી સુધીમાં કરવામાં આવ્યું નથી અને એથી વધારે અત્યારે લાગત કેસમાં જેટલા હતા બધા મેમ્બરને જામીન આપી દેવામાં આવ્યા છે. જામીન મળ્યા પછી અત્યારે જે કેસમાં સાક્ષી રહ્યા ને એ સાક્ષીને ધમકાવવામાં આવે છે. અમને તો અત્યાર લગી આવતા જ હતા, હવે જે સાક્ષી જે છે એને ધાક ધમકી દેવામાં આવે છે અને આમાં હવે જોતા એવું લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે કે ભાઈ તમે તમારી રીતે લડે રાખો, તમે તમારી રીતે કૂચે મરી રાખો, આમાં કઈ ફેર પડવાનો નથી અમારામાં. જામીન મળી ગયા પછી હું કેસ ચાલુ મેન વસ્તુ ડે ટુ ડે હિયરિંગ નું કીધું હતું. હવે ડે ટુ ડે હિયરિંગ નું તો અહીંયા રહ્યું. આપણે વકીલની માંગણી કરી હતી સરકારી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં અમને વકીલ દેવામાં આવે, કારણ કે હાઈકોર્ટ લગી અમારા પેલા નરેન્દ્રસિંહ હતા કે એ અત્યાર લગી સપોર્ટ કરતા હતા અમને. સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા. અમે કીધું અમને પ્રાઇવેટ અમે કઈ વકીલ આપો, હજી સુધીમાં એ દેવામાં નથી આવ્યા. ડે ટુ ડે હિયરિંગ અને આ કેસમાં જે પણ સાક્ષી છે એ લોકોને પૂરતી સુરક્ષા દેવામાં આવે એટલે હજી આમાં વધારે પડતા છેડા ન કરી શકે.